નેશનલ હેરાલ્ડ કેસમાં દિલ્હી કોર્ટે ઈડીની ચાર્જશીટ ફગાવી દઈ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને મોટી રાહત આપતા આ જીતને વધાવવા વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે સત્યમેવ જયતે પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। કોર્ટે સ્પષ્ટતા કરી છે કે સીબીઆઈ કે ઈડીની એફઆઈઆર વગર માત્ર ખાનગી ફરિયાદ પર મની લોન્ડરિંગની કાર્યવાહી કાયદેસર રીતે સ્વીકાર્ય નથી। ન્યાયપાલિકાના આ ઐતિહાસિક ચુકાદાના હર્ષોલ્લાસ સાથે ન્યાયની જીતની ઉજવણી કરવા નીકળેલા વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ અને અનેક કાર્યકરોની પોલીસ દ્વારા પદયાત્રા દરમિયાન અટકાયત કરવામાં આવી હતી। કોંગ્રેસે આ કાર્યવાહીને લોકશાહીના અવાજને દબાવવાનો પ્રયાસ ગણાવી સત્યની જીતના નારા લગાવ્યા હતા। કેસમાં જે સંવૈધાનિક સંસ્થા જેને કહેવાય ઈડી, એના દ્વારા કોંગ્રેસ પાર્ટીના નેતા, દેશના યુવા નેતા રાહુલજી ગાંધી અને સોનિયા ગાંધી માટે જે આ લોકોને હેરાનગતિને પરેશાન કરવાનો જે ષડયંત્રને તકતો આ ભાજપની સરકારના કહેવાથી ઈડી દ્વારા રચવામાં આવ્યો હતો, જેમાં દિલ્હીની કોર્ટ દ્વારા ક્લીન ચીટ આપવામાં આવી છે। મીડિયાના માધ્યમથી જણાવવા માગું છું કે જે રીતે નેશનલ હેરાલ્ડ એ આઝાદી પહેલાંનું 1938નું ન્યૂઝપેપર અને આઝાદી પહેલાંના પેપરની ઇન્કવાયરીઓ અને ખોટી ક્વેરીઓ અત્યારે 2025 એટલે 2020 પછી જ્યારથી આ લોકો સત્તામાં આવ્યા ત્યારથી નેશનલ હેરાલ્ડ નામે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીને આ લોકોએ સમન્સ આપ્યા, હેરાનગતિ કરી, માનસિક ત્રાસ આપવાનો પ્રયત્ન કર્યો। પરંતુ અમે એ પાર્ટીના સિપાહી જે મહાત્મા ગાંધી જે પાર્ટીના નેતા હતા, સરદાર વલ્લભભાઈ પટેલ, પંડિત જવાહરલાલ નહેરુ, મૌલાના આઝાદ, શહીદ ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ, આવા નામી અનામી નેતાઓ જે કોંગ્રેસના નેતાઓએ આ દેશને આઝાદી અપાઈ અને એ પાર્ટીના અમે સિપાહીને અમારા નેતા રાહુલ ગાંધીએ જે સૂત્ર આપેલું કે ડરો મત અને ડરાવો મત, અને એ પણ જ્યારે પણ ઈડીએ જે પણ કાયદાનું પાલન કરવાનું બધું કર્યું અને અમે પણ એકદમ કાયદાને માનનારા લોકો છે, લો એન્ડ ઓર્ડર મેન્ટેન કરનારા લોકો છે। અમે આ ડેમોક્રેટિક વે પર લોકશાહી ઢબે અમારા નેતાને જે ક્લીન ચીટ મળી જાય ઈડીમાં, એટલે આપણા માધ્યમથી નગરજનોને, પ્રજાજનોને અને લોકોને જણાવવા માંગીએ છીએ કે કેવી રીતે આ ભાજપની સરકાર સંવૈધાનિક સંસ્થાઓનો દુરુપયોગ કરીને કોંગ્રેસના નેતા એટલે કે વિરોધ પક્ષનો અવાજ દબાવવાનો પ્રયત્ન કર્યો, જે નેશનલ હેરાલ્ડમાં કશું જ નથી। અને એ નેશનલ હેરાલ્ડમાં જ્યારે દિલ્હી કોર્ટે પણ ચુકાદો આપી દીધો છે ત્યારે આ સત્યનો વિજય છે। પેલું કહેવાય ને કે સત્ય પરેશાન હો सकता है लेकिन पराजित नहीं, એટલે સત્યમેવ જયતે। અને અમે સત્યને અહિંસાના રસ્તા પર મહાત્મા ગાંધીએ જે રસ્તો બતાવ્યો છે એ રસ્તા પર કોંગ્રેસ પાર્ટીનો એક સિપાહી ચાલે છે। ત્યારે કોંગ્રેસ પાર્ટીના એક આગેવાન કાર્યકર્તા અને દેશના નાગરિકો, વડોદરા નાગરિકો માટે પણ આ એક સારા સમાચાર એટલા માટે કારણ કે જે લોકો સત્તામાં બેઠા છે એ લોકો સામ, દામ, દંડ, ભેદ બધાનો ઉપયોગ કરીને, પોલીસના આગળ કરીને, ઈડીના આગળ કરીને, સીબીઆઈના આગળ કરીને તમામ રીતે વિરોધ પક્ષનો અવાજ દબાવવાનો પ્રયત્ન કરીએ છીએ। પરંતુ અમે ગભરાતા નથી, અમે સત્યના પડખે છે। રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી પણ સત્યના પડખે રહ્યા, એમને કાયદાનું પાલન કર્યું અને કોર્ટે એમને ક્લીન ચીટ આપી અને આજે એ કેસ બરખાસ્ત થઈ ગયો છે। ત્યારે કોંગ્રેસ પાર્ટી, વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા અહીંયા જે કાશીબાગ ચિલ્ડ્રન હોસ્પિટલથી અહીંયા જે ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય છે, ભ્રષ્ટાચાર છે, આ ભ્રષ્ટાચારી આ ભાજપ નથી, આ ભ્રષ્ટાચારી જનતા પાર્ટી છે। અને એ ભ્રષ્ટાચારી જનતા પાર્ટીના કાર્યાલય માટે એના કાર્યાલય પર અમે બતાવવા જઈ રહ્યા છે કે વિજય હંમેશા સત્યનો થાય છે, સત્યમેવ જયતે। એ લોકોએ ગમે તેટલા રાહુલ ગાંધીના પુતળા બાળ્યા, કોંગ્રેસ કાર્યાલય પાસે આવીને, 4 રસ્તા પાસે આવીને આ ભાજપના નેતાઓ, એમના ધારાસભ્યો, બધા સાંસદો રાહુલ ગાંધી માટે હેલ્પ બોલે, એમના પુતળા બાળ્યા, પણ તમે જુઓ કે સત્યનો વિજય થયો છે। ત્યારે અમે કોંગ્રેસ પાર્ટીના સિપાહી આજે અમે આ કાર્યક્રમ રાખ્યો છે લોકશાહી ઢબે કે સત્યનો વિજય થયો છે, એની ખુશી પણ છે। અને આ ભાજપ જે ભ્રષ્ટાચારી જનતા પાર્ટી કાર્યાલય છે, જે કાર્યાલય કોર્પોરેશનના કમિશનથી ચાલે છે, તમામ કોન્ટ્રાક્ટરો જે ભાજપ સાથે પ્રત્યક્ષ ને પરોક્ષ રીતે જોડાયેલા છે, એ કોર્પોરેશનના ભ્રષ્ટાચારી ચાલતું કાર્યાલય, એ ભ્રષ્ટાચારી જનતા પાર્ટીનું કાર્યાલય, ત્યાં કોંગ્રેસ પાર્ટીના અમે આગેવાનો અમે એ બાજુ અમે અમારા સત્યમેવ જયતેના પ્લે કાર્ડ લઈને જવાના છે। અમે લોકશાહી ઢબે અમારો કાર્યક્રમ છે, અમે પરવાનગી માંગી હતી, પોલીસને જાણ પણ કરી હતી, પણ છતાં પોલીસ અમને પરવાનગી આપી નથી। વાત એવી છે કે આ વડોદરા શહેરમાં જ્યારે ખુલ્લેઆમ દારૂના અડ્ડા ચાલતા હોય, જુગારના અડ્ડા ચાલતા હોય, ખુલ્લેઆમ ડ્રગ્સ વેચાય, નાના યુવાનો બધા ગેરમાર્ગે દોરાતા હોય, ત્યારે પણ આ પોલીસે એ કામગીરી કરવાની હોય। પરંતુ જ્યારે વિરોધ પક્ષ કાર્યક્રમ કરે, તમે જુઓ ભાજપના નેતાઓ છે કોંગ્રેસ કાર્યાલયની બહાર 4 રસ્તા પર આવી ગયા, પણ ત્યાં કોઈને પકડ્યા નહીં, કોઈની પર કેસ નહીં। અને અમે જ્યારે અત્યારે કરી રહ્યા છે, સત્યનો વિજય મનાઈ રહ્યા છે, ત્યારે આપ જોઈ શકો છો કે શું સ્થિતિ છે। પણ અમે મહાત્મા ગાંધીના સિપાહી, ગાંધીના રસ્તા પર, સત્યના અહિંસાના રસ્તા પર લડતા રહીશું।